હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 6ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફોરેન્સિક સાયન્સ, લો એન્ડ ક્રાઇમ ડિટેક્શન મેથડ્સ. ક્વેશ્ચન 1, ન્યાય સહાયક વિજ્ઞાન એટલે શું? તેની વ્યાખ્યા આપી સમજાવો. અને ગુનાઓનું પગેરું મેળવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા વિશે વિવિધ ઉદાહરણો આપી સમજાવો. ડિફાઇન એન્ડ એક્સપ્લેન ધ ટર્મ ફોરેન્સિક સાયન્સ. ડિસ્કસ વિથ એપ્રોપ્રિએટ ઇલુસ્ટ્રેશન્સ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન ડિટેક્શન ઓફ ક્રાઇમ. ક્વેશ્ચન 2, DNA પ્રોફાઇલિંગ એટલે શું તે સમજાવો. આ પદ્ધતિ તેના દીવાની અને ફોજદારી કેસોમાં મહત્વ અને તેના પુરાવાકીય મૂલ્ય વિશે ઉદાહરણો તથા સંબંધિત કેસો સહિત ચર્ચા કરો. એક્સપ્લેન ધ ટર્મ DNA પ્રોફાઇલિંગ. ડિસ્કસ અબાઉટ ધીસ ટેકનિક, ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન સિવિલ એન્ડ ક્રિમિનલ મેટર્સ એન્ડ ધ એવિડેન્શિયલ વેલ્યુ thereof with relevant cases and examples. ક્વેશ્ચન 3, કોઈ પણ ન્યાય સહાયક વિજ્ઞાનની પ્રયોગશાળામાં ઝેરશાસ્ત્ર વિભાગ અને વિસ્ફોટક વિભાગની કામગીરીનું અને તેના અહેવાલોનું મહત્વ વર્ણવો. Describe the working of toxicology section and ballistic section of any forensic science laboratory and the significance of reports of above techniques. Question 4, નાર્કો એનાલિસિસ કસોટી એટલે શું? તેની પદ્ધતિ સમજાવો અને આ કસોટીની ભારતમાં બંધારણીયતા વિશે ચર્ચા કરો. What do you mean by narco analysis test? Explain its procedure and discuss its constitutional validity in India. Question 5, હસ્તલેખન અને આંગળીઓની છાપ અંગેના નિષ્ણાંત દ્વારા ગુનાનું પગેરું શોધવાની પદ્ધતિની ઉચિત ઉદાહરણો સહિત ચર્ચા કરો. Discuss about the process of matching the prints by handwriting experts and fingerprint experts in the detection of crimes with appropriate illustrations. Question 6, માનવ શરીરના પ્રવાહી લોહી, વીર્ય કે લાળના પૃથક્કરણ દ્વારા ગુના ઉકેલવાની ન્યાય સહાયક વિજ્ઞાનની પદ્ધતિની સમજૂતી આપો. એક્સપ્લેન ધ ફોરેન્સિક સાયન્સ મેથડ્સ ઓફ એનાલિસિસ ઓફ હ્યુમન બોડી ફ્લુઇડ્સ, બ્લડ, સીમેન ઓર સલાઇવા ઇન ક્રાઇમ ડિટેક્શન. ક્વેશ્ચન 7, ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ સાયબર આતંકવાદ, ન્યાય સહાયક સાયબર ગુના અવરોધ ટેકનિક સમક્ષનો પડકાર. સાયબર ટેરરિઝમ, ચેલેન્જ ફોર ધ ફોરેન્સિક સાયબર ક્રાઇમ પ્રિવેન્શન ટેકનિક્સ. બી, અવાજ ઓળખ પદ્ધતિ, વોઇસ આઇડેન્ટિફિકેશન ટેકનિક. સી, ખોપરી પરથી માનવ આકૃતિ તૈયાર કરવા અંગેની પદ્ધતિ, સ્કલ સુપ્રીમપોઝિશન ટેકનિક. ડી, કોમ્પ્યુટર અને મોબાઈલના ડિલીટ થયેલા ડેટા પુનઃસ્થાપન કરવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા. રોલ ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન ડિટેક્ટિંગ ડિલેટેડ ડેટા ઓફ કોમ્પ્યુટર એન્ડ મોબાઈલ. મિત્રો, જો તમને આના સિવાય કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. અને જો તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો તેની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.